નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાલુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એના 21 બોલ એટલે 21 ભાગ સહિત સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 22મો બોલ છે, 22મો વિભાગ. તારીખ એ જશે એટલે એમાં એમ લખ્યું છે કે રાત્રે તેનો પેટા બોલ પહેલો, વેદનીય કર્મની સ્થિતિ જગન્ય એટલે ઓછામાં ઓછી 12 મુહૂર્તની છે. 12 મુહૂર્ત, એક મુહૂર્ત એટલે 2 ઘડી, 48 મિનિટની 2 ઘડી થાય એટલે એક મુહૂર્ત. તો વેદનીય કર્મની સ્થિતિ જગન્ય 12 મુહૂર્તની છે. તેથી ઓછી સ્થિતિનો બંધ પણ કસાય વગર એક સમયનો પડે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. એક કસાય વગર પડે, એક સમયનો બંધ પડે ત્યારે કસાય ન હોય એટલે 13મા ગુણસ્થાનમાં કસાય રહિત દશા છે ત્યારે જ એક સમયનો બંધ પડે, બીજે સમયે વેદાય, ત્રીજે સમયે નિર્જરા થાય. પણ એ તો 13મા ગુણસ્થાનની વાત થઈ, હરિયન પરમાત્માની વાત થઈ. સામાન્ય વેદનીય કર્મની સ્થિતિ ઓછામાં ઓછી 12 મુહૂર્તની હોય. એ પછી બીજો પેટા બોલ છે, એમાં કહે છે કે ઇરિયાપથિકી ક્રિયા એટલે ચાલવાની ક્રિયા. એમાં સમિતિની અંદર ઇરિયા સમિતિની વાત આવે, એવી રીતે ચાલવું જેથી હિંસા ન થાય. ઇરિયાપથિકી ક્રિયા, ચાલવાની ક્રિયામાં જીવે પોતાથી હિંસા ન થાય એ રીતે જોઈને, 4 હાથ છેટે જોઈ અને ચાલવું, એવું શાસ્ત્રમાં વચન આવે છે. એટલે એ ઇરિયા સમિતિ. અહીંયા તો ઇરિયાપથિકી ક્રિયા અને એનો અર્થ થાય છે કે ચાલવાની ક્રિયા. એ પછી ત્રીજો પેટા બોલ છે, એમાં કહે છે કે એક સમયે 7 અથવા 8 પ્રકૃતિનો બંધ થાય છે. 7 પ્રકૃતિનો બંધ એટલા માટે થાય કે એમાં આયુષનો બંધ ન થાય. અમુક ગુણસ્થાને અમુક વખતે આયુષનો બંધ પડતો નથી, પણ બીજી 7 પ્રકૃતિઓના બંધ પડે. એટલે એક સમયે 7 અથવા 8 પ્રકૃતિનો બંધ થાય છે. તેની વહેંચણી દરેક પ્રકૃતિ કેવી રીતે કરી લે છે તેના સંબંધમાં ખોરાક તથા વિષના દ્રષ્ટાંતોથી વાત સમજાય એમ છે. એટલે કે કર્મની પ્રકૃતિ, બધી પ્રકૃતિનો જે બંધ થાય છે તેમાં એ કેવી રીતે કાર્ય અને રજકણો કઈ પ્રકારે એમાં ગોઠવાઈ જાય છે એ વાત અહીંયા દ્રષ્ટાંત દ્વારા સમજાવી છે. જેમ ખોરાક એક જગ્યાએથી લેવામાં આવે છે
એક જગ્યાએથી એક સ્થાનથી ખોરાક તો લેવામાં આવે છે, મુખથી લેવામાં આવ્યો, પણ તેનો રસ દરેક ઇન્દ્રિયને પહોંચે છે ને દરેક ઇન્દ્રિયો જ પોતે પોતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે. તેમાં તફાવત પડતો નથી. ખોરાક તો મુખથી લીધો એક પ્રકારે, અને એ તો જે રીતે અન્નનળીમાં ને જઠરમાં ને આંતરડામાં ને બધે ગયો, અને પછી એમાંથી જે રસ જે પાચન થઈ અને શરીરમાં લોહી વાટે જે ફરે છે, તો એ દરેક જગ્યાએ પહોંચે છે અને બધી ઇન્દ્રિયને જે પ્રકારે જે રીતે જોઈએ છે તે પ્રકારે એમાંથી ગ્રહણ કરે છે. એટલે આમાં મેડિકલ પ્રમાણે જોવા જઈએ તો કેટલાય પ્રકારના એન્ઝાઇમ વગેરે જુદી જુદી જગ્યાએ જુદા જુદા અંગની અંદર જે બને છે, તો એમાંથી જ બધું થાય છે. જે જગ્યાએ જેની જરૂર છે એ બધું એમાંથી જ થાય છે, એકમાંથી જ બધું પ્રાપ્ત થાય છે. એટલે એ દરેકની એવી શક્તિ છે, એ પ્રમાણે એ સત્વને એ પોતે લઈ લે છે. જ્યાં કેલ્શિયમની જરૂર છે ત્યાં એ કેલ્શિયમ, બોનમાં કેલ્શિયમની જરૂર છે તો ત્યાં એ પહોંચે છે. એવી રીતે જ્યાં સુગરની જરૂર છે ત્યાં એ સુગર પહોંચે છે. એ રીતે આપણે સમજીએ છીએ તો એ જ વાત અહીંયા કહી છે કે તેનો રસ દરેક ઇન્દ્રિયને પહોંચે છે અને દરેક ઇન્દ્રિયો જ પોતે પોતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે. તેમાં તફાવત પડતો નથી. આ દ્રષ્ટાંત આપ્યું. એવું ઝેરનું પણ દ્રષ્ટાંત આપે છે, બીજી વિષનું દ્રષ્ટાંત. તો કે તેવી જ રીતે વિષ લેવામાં આવે, ઝેર લેવામાં આવ્યું, અથવા તો મોઢેથી ઝેર લીધું હોય, અથવા તો સર્પદંશ થાય, સાપ કરડે અને પછી જે ઝેર ચડે, તો તે ક્રિયા તો એક જ ઠેકાણે થાય છે, પરંતુ તેની અસર ઝેર રૂપે દરેક ઇન્દ્રિયને જુદે જુદે પ્રકારે આખે શરીરે થાય છે. ઝેર મુખથી લીધું હોય તો જુદી જુદી જગ્યાએ એની અસરો જુદી જુદી રીતે દેખાય છે. અથવા તો સાપ કરડવાથી એક જગ્યાએ કરડ્યો છે પણ આખા શરીરમાં બધી અસરો આવી જાય છે. કેટલા બધા ઓર્ગન જે છે એ ફેલ થાય વગેરે આપણે જોઈએ છીએ, તો એ બધી એની અસર પહોંચે છે. તો આ જ રીતે કર્મ બાંધતી વખત મુખ્ય ઉપયોગ એક પ્રકૃતિનો હોય છે, પરંતુ તેની અસર અર્થાત વહેંચણ એટલે કે વહેંચણી બીજી સર્વ પ્રકૃતિઓને અન્યોન્યના સંબંધને લઈને મળે છે. મુખ્ય ઉપયોગ દાખલા તરીકે ક્રોધ તરીકે થયો હોય, ક્રોધ થયો એટલે મુખ્ય ઉપયોગ એ ત્યાં હતો. એવી રીતે ક્રોધની પર તો પછી એના સંબંધી જ બંધ પડે એમ નથી હોતું, પણ એ સિવાય બધે જ બીજા પણ સાથે જે રીતે બીજી પ્રકૃતિઓ કર્મની પ્રકૃતિના બંધ પડે, તો એ વાત કરે છે અહીંયા કે બાંધતી વખતે મુખ્ય ઉપયોગ એક પ્રકૃતિનો હોય છે, પરંતુ તેની અસર અર્થાત વહેંચણ બીજી સર્વ પ્રકૃતિઓને અન્યોન્યના એકબીજા સાથેના સંબંધને લઈને મળે છે. જેવો રસ તેવું ગ્રહણ કરવું થાય. જે ભાગમાં સર્પદંશ થાય તે ભાગ કાપી નાખવામાં આવે, એટલે જેવો કરડ્યો એ જ વખતે કાપી નાખે તો ઝેર આગળ પછી વધે નહીં, એમ કે ઝેર ચડતું નથી. તે જ પ્રમાણે પ્રકૃતિનો ક્ષય કરવામાં આવે તો બંધ પડતો અટકે છે. એટલે એ જ વખતે જ્યારે પ્રકૃતિનો બંધ પડે એવું કસાય ભાવે થયું છે, તો એ જ વખતે એનો ક્ષય કરવામાં આવે તો પછી આગળ વિશેષ બંધ પડતો નથી, એ અટકે છે. અને તેને લીધે બીજી પ્રકૃતિઓમાં વહેંચણ થતી અટકે છે. એક વાત પછી કહે છે કે બીજા પ્રયોગથી જેમ ચઢેલું ઝેર પાછું ઉતરે છે, પેલું તો એ વખતે જ છે, જેવો ડંખ માર્યો એ જ વખતે એટલો ભાગ કાપીને ઝેર ચડતું આગળ જતું અટકાવવાની વાત કરી હતી. પણ અહીંયા તો બીજી રીતે પણ છે કે ધારો કે થઈ ગયું પછી શું, તો કે બીજા પ્રયોગથી જેમ ચઢેલું ઝેર પાછું ઉતરે છે, શરીરમાં ઝેર ચડ્યા પછીથી પણ એની સારવાર અમુક રીતે કરતા એ ઉતરે છે, તેમ પ્રકૃતિનો રસ મંદ કરી નાખવામાં આવે તો તેનું બળ ઓછું થાય છે.
પ્રકૃતિનો રસ મંદ કરી નાખવામાં આવે. એટલે કે પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ ઉદયમાં આવે અને એની રુચિ રસ જે પડે છે એને લીધે નવા કર્મ બંધાય છે. કોઈ પણ કર્મની પ્રકૃતિનો ઉદય વર્તી રહ્યો છે એ ઉદય સાથે જીવ કેમ જોડાય છે? કેમ કે એમાં એને કોઈક રીતે રસ પડે છે, એ રીતે એને રાગ અથવા દ્વેષ થાય છે. રસ પડે એટલે એમ. તો એ રસ મંદ કરી નાખવામાં આવે. પ્રકૃતિ, કર્મની પ્રકૃતિનો ઉદય આવ્યો હોય, એ સાતાવેદની હોય, અસાતાવેદની હોય કે બીજી અઘાતી કર્મની કોઈ પણ પ્રકારે પ્રકૃતિના ઉદયો વર્તતા હોય, પુણ્ય પ્રકૃતિના ઉદય હોય કે પાપ પ્રકૃતિના ઉદય વર્તતા હોય, પણ એના તરફનું લક્ષ છોડી દેવામાં આવે, એમ એનો રસ મંદ કરી નાખવામાં આવે તો તેનું બળ ઓછું થાય છે. એટલે પછી એ શું અસર કરશે આપણને? જીવ પોતે સ્વભાવ ભાવે પરિણમવાનો પુરુષાર્થ એ વખતે કરે તો પેલાનું બળ પછી કઈ ચાલતું નથી. જે ઉદય આવે એનું બળ કઈ ચાલતું નથી. આ બીજો રસ્તો બતાવ્યો. એટલે કે છે કે આ બીજા પ્રયોગથી જેમ ઝેર પાછું ઉતરે છે તેવી રીતે આ પ્રયોગ કરવા જેવો જોઈએ. એવી રીતે પ્રકૃતિનો રસ મંદ કરી નાખવામાં આવે તો તેનું બળ ઓછું થાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિઓ તેમાંથી ભાગ લે એવો તેમાં સ્વભાવ રહેલો છે. એટલે જ પછી એમ કહ્યું ને કે 7 પ્રકૃતિના બંધ પડે. તો આ બંધ સંબંધી નું માર્ગદર્શન આપ્યું કે કઈ રીતે બંધ પડે છે. એ જો સમજતા હોઈએ તો જે એક પ્રકૃતિનો બંધ પડશે એમ માનતા હતા એની જગ્યાએ એ વખતે આપણને ખ્યાલ આવે કે આને લીધે તો મને કેટલો જ બંધ પડશે. માત્ર હું તો એક કપટ જ કરું છું, અથવા તો માત્ર હું તો ક્રોધ જ કરું છું, અથવા માત્ર અસત્ય જ બોલું છું તો એટલો જ બંધ પડશે એમ નથી હોતું. કહેવાનો આશય એવો છે. એક જ કસાય થયો છે એમ એને લાગે છે, પણ એમ નથી થતું. બધી પ્રકૃતિના બંધ પડે છે. કેટલી બધી પ્રકારની પાપની પ્રકૃતિના બંધ પડે. ને એ જ રીતે પુણ્યની બાબતમાં પણ સમજવું હોય. એવી રીતે કેટલી પ્રકૃતિના બંધ પડે. એ પછી ચોથો પેટા બોલ છે કે મૂળ કર્મ પ્રકૃતિનો ક્ષય થયો ન હોય ત્યાં સુધી ઉત્તર કર્મ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થયો હોય તો પણ તેનો બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે. મૂળ પ્રકૃતિ, કર્મની મૂળ પ્રકૃતિનો ક્ષય થવો જોઈએ, અને એ નથી થયો તો પછી ઉત્તર પ્રકૃતિ જે હોય તો પેટા પ્રકૃતિ આપણે જે કહીએ એનો એ વિચ્છેદ થયો હોય તો પણ પાછા એના બંધ પડી શકે. એટલે કર્મની મૂળ પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે જ જીવને સાચા અર્થમાં નિજરા કહેવાય અને નવા બંધ ન પડે એમ. એટલે મૂળ કર્મ પ્રકૃતિનો ક્ષય થયો ન હોય ત્યાં સુધી ઉત્તર કર્મ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થયો હોય તો પણ તેનો બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે. ઝાડ હોય એની કોઈ ડાળ કાપી નાખવામાં આવે તો પણ બીજી નવી ડાળ ત્યાં થઈ જાય છે. એવી જ રીતે કે અમુક પાંદડાને એની ઉપરના ફૂલ ફળને તોડી નાખવામાં આવે તો પણ નવા ફૂલ, પાંદડા, ફળ બધું થઈ જાય છે. શાસ્ત્રમાં તો એટલે સુધી ઉદાહરણ આપવામાં આવે કે જ્યાં સુધી મૂળમાંથી વૃક્ષને કાઢી નાખવામાં ના આવ્યું હોય ત્યાં સુધી મૂળ છે તો ફરી પાછું એમાંથી એ વૃક્ષ પાંગરે છે. એટલે એ વાત અહીંયા કરી છે કે ઉત્તર પ્રકૃતિનો વિચ્છેદ થયો એટલે એનો નહીં બંધ પડે એમ માનવાને કોઈ કારણ નથી. અને કહે છે કે બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે એ પડી શકે છે. અને તે આશ્ચર્ય જેવું છે. જેમ દર્શનાવરણીયમાં નિંદ્રા આદિ, એટલે દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ હજી ગઈ નથી તો પછી આ નિંદ્રાના અને નિંદ્રાના અને પ્રજરાના એ બધા બંધ પડ્યા કરે અને એવું થયા કરે. એમાં જીવને ભાન હોતું નથી, પોતાનું સ્વ વિશેનું ભાન નથી હોતું. એવી એ નિંદ્રા, પ્રચલા વગેરે હોય છે, શાત ગૃતિ વગેરે હોય છે.
પછી પાંચમો પેટાબોલ છે, એમાં કહે છે કે અનંતાનુબંધી કર્મ પ્રકૃતિની સ્થિતિ 40 કોડાકોડીની અને મોહનીય એટલે દર્શન મોહનીયની 70 કોડાકોડીની છે. દર્શન મોહનીયની વધુમાં વધુ જે બંધ પડે તો કેટલા કોડાકોડી? 70 કોડાકોડી સાગરોક્રમનો બંધ પડે અને અનંતાનુબંધીમાં 40 કોડાકોડી. આટલી સ્થિતિના બંધ પડી શકે છે. એટલે શું થાય કે મોહનીય એટલે દર્શન મોહનીય કર્મની બંને દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો ચારિત્ર મોહનીયની અંદર આ અનંતાનુબંધીની વાત લીધી તો એનો પાર ના આવે, કેમ કે દર્શન મોહનીય ગયું નથી ત્યાં સુધી ફરી ફરીને એને બંધ તો પડ્યા જ કરશે. એટલે પછી ચારિત્રની પ્રકૃતિ અનંતાનુબંધીના બંધ એને પડ્યા કરે. દર્શન મોહનીય ગયું નથી એટલે મિથ્યા માન્યતાને લીધે એ ખોટા દેવ ગુરુ શાસ્ત્રને માને આ અને સાચા દેવ ગુરુ શાસ્ત્રની વિરાધ ના કરે. આવું બધું તો થવાનું ને એ થાય એટલે પાછા અનંતાનુબંધીના બંધ તો એને પડે જ. તો એ ઉપરથી બોધપાઠ એ લેવાનો કે મોહનીયમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયની અંદર દર્શન મોહનીય પહેલું જવું જોઈએ. દર્શન મોહનીય જાય છે તો એની સાથે અનંતાનુબંધીની પહેલી ચોકડી જાય છે. જ્યારે સમ્યક્ત્વ થાય છે તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે મિથ્યાત્વ એ એક હોય છે, એના 3 ભાગ થઈ જાય એટલે એટલું નબળું પડે છે. અને એ વખતે પછી ઉપસમ સમ્યક્ત્વ થાય છે તો એ વખતે ચારિત્ર મોહનીય કર્મની પહેલી ચોકડી અનંતાનુબંધીની એના ક્રોધ માન માયા લોભ અને 9 પ્રકારના 9 કષાયો એ અનંતાનુબંધીના જે છે તો એનો પણ એ વખતે ઉપસમ થાય છે. આખી વાત જે છે તે આ દર્શન મોહનીય એટલે એની મિથ્યા જે માન્યતા ખોટી શ્રદ્ધા એને માટે એને પુરુષાર્થ કરવાની જરૂર છે કે એ તો જવું જોઈએ. ચારિત્રની વાત લઈને બેસી જાય છે અત્યારે વર્તમાનમાં તો એમ થતું નથી. જ્યાં સુધી દર્શન મોહનીય ની પ્રકૃતિ કર્મની પ્રકૃતિ છે એ નિમિત્ત તરીકે છે તો ત્યાં સુધી એને મિથ્યાત્વ ગયું નથી કોઈ રીતે, તો પછી એ ચારિત્રનો પુરુષાર્થ કરશે તો એ શું થવાનો છે? એ પુરુષાર્થ સાચો થવાનો નથી. વર્તમાનમાં કેટલાક ઉપદેશકો ચારિત્રની વાત કરે છે પણ વાસ્તવમાં એમ બનતું નથી. એવું સાચું ચારિત્ર થતું નથી. એ માત્ર શુભભાવ રૂપ જ હોય છે. તો એ રીતે આ 22મો વિભાગ અથવા 22મો બોલ પૂરો થયો. હવે 23મો બોલ. મોરબી અષાઢ વદ નોમ શુક્રવાર સંવત 1956. એમાં કહે છે પહેલો પેટાબોલ છે કે આયુનો બંધ એક આવતા ભવનો આત્મા કરી શકે, તેથી વધારે ભવનો ન કરી શકે. આવતા ભવનો એક જ એક, એના પછીના ભવનો બંધ વર્તમાનમાં એ નથી કરી શકતો. આયુનો બંધ આયુષનો બંધ હવે પછીનો એક ભવ જે છે એનો આ ભવની અંદર એને બંધ પડે, પણ એના પછીના ભવ માટેનો બંધ અત્યારે આયુષનો બંધ પડી શકે નહીં. મોહનીયની બાબતમાં જે છે એ રીતે વિચાર કરી તેમાં તો કેટલાય ભાવ થઈ જાય. ત્યારે એ 70 કોડાકોડી નો બંધ જે પડ્યો હોય તો કેટલાય ભાવ સુધી એ ચાલે, પણ આયુષની બાબતમાં એવું હોતું નથી. એટલે એક ભાવનું આયુષ એટલો બંધ પડે. અને એના સામાન્ય નિયમો છે કે આવતા ભાવના આયુષનો બંધ આ ભાવનું જે આયુષ જે છે એનું 2/3 પૂરું થાય ત્યાર પછીથી પડે. એ વખતે ન પડે તો પછી એ જે 1/3 રહ્યું છે એનું 2/3 પૂરું થાય ત્યારે પડે. એ ત્યારે પણ ના પડે તો એ પછીનું જે 1/3 રહ્યું છે એનું એ પ્રમાણે 1/3 કરતા ઘણી વાર છેલ્લે સુધી આવી જાય અને આ ભાવનું આયુષ પૂરું થવાના થોડા સમય પહેલા જ એને આવતા ભાવના આયુષનો બંધ પડે એવું પણ થઈ શકે. એટલે આપણે ઘણી વાર એ દાખલો લીધો છે કે ધારો કે 90 વર્ષનું આ ભાવનું આયુષ્ય છે તો 60 વર્ષની ઉંમરે આવતા ભાવના આયુષનો બંધ પડે. જો ત્યારે બંધ નથી પડતો તો બાકી રહેલા જે 30 વર્ષ છે એના 2 ભાગ જવા દઈએ એટલે 80 વર્ષની ઉંમર થાય ત્યારે એને ફરીથી આવતા ભાવના આયુષનો બંધ પડે. અને ત્યારે પણ ન થાય તો પછી જે બાકી રહેલા 10 વર્ષ છે એના 2/3 એટલે 6.6
એટલા વર્ષ ચાલ્યા જાય ત્યાર પછીથી એને એ વખતે બંધ પડે, ત્યારે પણ ના પડે તો બાકી રહેલું જે 3.3 જેટલું જે આયુષ્ય જે છે તો એનો 1/3 રહે, એટલે લગભગ 1 જ વર્ષ બાકી રહેવું હોય આશરે ત્યારે પડે. એટલે એ રીતે આખો એવો એક નિયમ છે એ કહેવામાં આવે છે. પણ એ બંધ પડે એ આવતા ભાવ પૂરતો જ પડે, અહીંયા તો એ વાત કરી છે. પછી એના પછીના ભાવ માટેનો બંધ અત્યારથી પડે એમ ન બને. એ પછી બીજો પેટાબોલ છે, એમાં કહે છે કે કર્મ ગ્રંથના બંધ ચક્રમાં 8 કર્મ પ્રકૃતિ જે બતાવી છે, બંધ ચક્ર એટલે બંધ સંબંધીની જે વાત કરવામાં આવી છે 8 કર્મની, એ બધી એ બીજું કોઈ ચક્ર નથી. કર્મ ગ્રંથના બંધ ચક્રમાં 8 કર્મ પ્રકૃતિ જે બતાવી છે તેની ઉત્તર પ્રકૃતિઓ 8 કર્મની પ્રકૃતિ 4 ઘાતી અને 4 અઘાતી, અને ઉત્તર પ્રકૃતિઓ 148 અને કોઈ અપેક્ષાએ 158 પણ કહેવાય, કેમ કે પુણ્ય પ્રકૃતિઓ અને પાપ પ્રકૃતિઓ જે છે અઘાતી કર્મની અંદર, એમાં કેટલીક પ્રકૃતિઓ જે છે એ પુણ્ય રીતે પણ હોય અને પાપ રૂપે પણ હોય, એવી 10 પ્રકૃતિઓ, એટલે એ રીતે ગણવામાં આવે તો કોઈ અપેક્ષાએ 158 પણ કહેવામાં આવે છે. પણ મુખ્યત્વે 148 પ્રકૃતિ આપણે જે કહીએ છીએ એમાં ઘાતી કર્મની પ્રકૃતિ 47 અને 101 પ્રકૃતિ અઘાતી કર્મની હોય છે. અને એમાં અઘાતી કર્મની 101 પ્રકૃતિ જે છે એની અંદર 93 પ્રકૃતિ નામ કર્મની છે, જેને કારણે આપણને આ શરીર મળે, દેહ મળે છે, એમાં બધી જ સૂક્ષ્મ વસ્તુ એમાં આવી જાય કે આવો દેહ મળે, એમાં આવા નખ મળે ને આવા કાન મળે ને આવું, એ બધું જ એમાં આવી જાય, કાંઈ બાકી રહે નહીં. એટલી 93 પ્રકૃતિ હોય છે. અને એમાં સાથે સાથે એ જે છે એ પ્રમાણે એને તીર્થંકર નામ કર્મ હોય તો એવું દેહ એને મળે, પરમ ઔદારિક શરીર મળે વગેરે, એ પ્રમાણે બધું હોય. તો એ 93 પ્રકૃતિ તો નામ કર્મની પ્રકૃતિ છે. પછી આયુષની એક હોય, તો આયુષની પ્રકૃતિની અંદર એને જેનું આયુષ બંધાય છે એ 4 ગતિ છે, તો 4 ગતિમાંથી જેના આયુષ બંધાય એ રીતે અઘાતી કર્મની પ્રકૃતિ હોય છે. એટલે પેલા 93માં એક પ્રકાર હોય તો બીજો પ્રકાર ન હોય, એવી રીતે બધું સમજવાનું એમાં. એમ ગતિમાં આપણે સમજીએ છીએ 4 ગતિ, તો 4માંથી 1 ગતિ હોય, એટલે ટાઈમ કઈ 4 ગતિ હોય એમ નથી હોતું, પણ એટલી કર્મની પ્રકૃતિ એ પ્રમાણે હોય છે, અહીંયા તો આપણે વાત કરી રહ્યા છીએ. ગોત્ર હોય તો ઊંચ કે નીચ એમ હોય, વેદનીયમાં સાતાવેદનીય, સાતાવેદનીય, એટલે એ બધી આખી જે કર્મની પ્રકૃતિઓ જે કહેવામાં આવી છે એમાંથી મુખ્ય વાત તો આપણે એ સમજવાની છે કે ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એને લીધે જીવના સ્વભાવ ભાવનો જે ઘાત થાય છે, એટલે કે જીવ પોતે એક ઘાતી કર્મની પ્રકૃતિના ઉદય ની સાથે જોડાઈ અને પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે ત્યાં સુધી એને ભવના ભ્રમણ થવાના જ. એટલે ઘાતી કર્મની પ્રકૃતિ જ્યાં સુધી છે ત્યાં સુધી તો એ ગમે તેટલા બીજા બધા ધર્મના પ્રયત્ન કરે, અને એમાં મુખ્ય વાત એ છે કે એ ઘાતી કર્મની પ્રકૃતિઓ જવામાં દર્શન મોહનીય જે છે એ જાય, એટલે મિથ્યાત્વ જાય પછી જ બાકીની જે કર્મની પ્રકૃતિઓ જે છે એના બંધ ટળી શકે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી બીજી બધી પ્રકૃતિઓના બંધ પણ પડે છે, અને એની હાજરીમાં, મિથ્યાત્વની હાજરીમાં જ એને આ ભ્રમ છે એટલે એને અનેક પ્રકારે કલ્પના વગેરે થાય છે, અને સાતા અસાતાને એ ભોગવે છે, જે ખરેખર વાસ્તવમાં નથી, કલ્પિત છે. એટલે ધર્મની શરૂઆત જ્યારે થાય છે તો એમાં એને સમ્યક્તોથી થાય છે એમ કહીએ છીએ, તેમાં દર્શન મોહનીય એનો જાય છે, અને સાથે ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી જાય છે. પહેલા ઉપશમ થાય છે અને પછી ક્ષયોપશમ થાય છે. બસ ત્યાંથી એટલા માટે ધર્મની શરૂઆત થઈ એમ કહેવામાં આવે છે. અને પછી બધા બીજી બધી કર્મની પ્રકૃતિઓ જાય, અને ઘાતી કર્મની પ્રકૃતિઓ જાય છે પૂર્ણપણે જ્યારે જાય છે તો 12મા ગુણસ્થાનની દશા છે, અને 13મે ગુણસ્થાને આવે છે તો એને અઘાતી કર્મની પ્રકૃતિઓના તો ઉદયો છે, પણ એથી કરીને એને કઈ નવા એવા બંધ પડે છે એવું કઈ થતું નથી, ભવના ભ્રમણ થાય છે એવું હોતું નથી. એક વખત ઘાતી કર્મની પ્રકૃતિઓનો ક્ષય થયો એટલે એ તીર્થંકર થયા હોય કે કેવળી સામાન્ય કેવળી થયા, પણ એ હરિયન પરમાત્મા થયા, હવે એને ભવના ભ્રમણ હોતા નથી. અઘાતી કર્મ જે છે એથી કઈ ભવના ભ્રમણ થાય છે એમ નથી. એટલે મૂળ વાત એ છે કે ઘાતી કર્મ જે જીવના સ્વભાવ ભાવનો ઘાત કરનારું છે
એની મુખ્યતા છે અને એને સમજવાનું છે અને એમાં મોહનીય કર્મ. તો અહીંયા વાત આપણે ચાલી રહી છે 8 કર્મની પ્રકૃતિની વાત ચાલી રહી છે કે કર્મ ગ્રંથમાં બંધ ચક્રમાં 8 કર્મ પ્રકૃતિ જે બતાવી છે તેની ઉત્તર પ્રકૃતિઓ એક જીવ આશ્રયી અપવાદ સાથે બંધ ઉદય આદિમાં છે, પરંતુ તેમાં આયુ અપવાદ રૂપે છે. તે એવી રીતે કે મિથ્યાત્વ ગુણ સ્થાનક વર્તી જીવને બંધમાં 4 આયુની પ્રકૃતિનો અપવાદ જણાવ્યો છે. તો તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં 4 ગતિના આયુનો બંધ કરે, પરંતુ આયુનો બંધ કરવા માટે વર્તમાન પર્યાયમાં એ ગુણ સ્થાનક વર્તી જીવને 4 ગતિ ખુલ્લી છે. એમાંથી 4 માંથી એક ગતિનો બંધ કરી શકે. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુનો ઉદય હોય, મતલબ કે 4 ગતિમાંથી વર્તમાન એક ગતિનો ઉદય હોઈ શકે અને ઉદીર્ણા પણ તેની જ હોઈ શકે. 4 ગતિ તો 4 ગતિના બંધ કરે એમ નથી હોતું, એકનો જ બંધ થાય. અને ઉદીર્ણાની જે વાત બીજી બધી કર્મની પ્રકૃતિઓ સંબંધી કરવામાં આવે છે તો પણ એનો બંધ જેને પડ્યો છે, જે ઉદયમાં આવી રહ્યું છે, એની ઉદીર્ણા હોય, એની ઉદીર્ણા થઈ શકે. ત્યાં તેને તે આયુનો ઉદય હોય અને એની જે ભૂમિકા જે છે જે વખતે જે રીતે છે તે જે પર્યાયની અંદર એ પ્રમાણે એને જે રીતે પ્રવર્તન થઈ રહ્યું છે એ પ્રમાણે એને એવી ગતિનો બંધ પડે. એટલે કે છે કે તેમાં 4 માંથી એક ગતિનો બંધ કરી શકે. તો વર્તમાનમાં આપણે કઈ ગતિનો બંધ કરી શકીએ? તો કે 4 ગતિમાંથી કોઈ પણ ગતિનો બંધ કરી શકીએ. એટલે આયુષનો હજી બંધ ન પડ્યો હોય ત્યારે, અને એ બંધ પડવા માટે થઈ અને બીજી બધી પ્રકૃતિઓ જે છે, પેટા પ્રકૃતિઓ આ બધી જે છે જે રીતે બંધાઈ રહી છે એ સમગ્રપણું એમાં આવી જાય છે. એમને એકલું આયુષ બંધાય એમ નથી, એની સાથે પછી એને શરીર કેવું મળે એ પણ આવી જાય ને. એકલું આયુષ કે ચાલો આટલા વર્ષનું આયુષ એમ કે 75 વર્ષનું આયુષ કે 50 વર્ષનું આયુષ કે 10 વર્ષનું આયુષ, તો પછી એની સાથે એ જે ગતિ છે ને એ ગતિને અનુરૂપ એ પ્રમાણે શરીર વગેરે બધું એ જ પ્રમાણે હોય. એમ કે આટલું જ ઓછું આયુષ હોય તો એ પ્રમાણે બધું હોય, કંઈક રોગ હોય, આ તે બધું પણ હોય ને સાથે. એટલે એક જ ભલે એક ગતિની અપેક્ષા એના આયુષની અપેક્ષા એકની વાત કરી, પણ બધું સાથે હોય. અને ઉદીર્ણા માટે જેનો ઉદય હોઈ શકે એની જ ઉદીર્ણા થાય ને, બીજાની ઉદીર્ણા ન થાય. અહીંયા કહે છે 70 કોળાકોળી, ત્રીજો પેટા બોલ એમાં કહે છે કોળાકોળીનો મોટામાં મોટો સ્થિતિબંધ છે. હમણાં જ આપણે વાંચ્યું એ પ્રમાણે દર્શન મોહનીયનો. તો તેમાં અસંખ્યાતા ભવ થાય, વળી પાછો તેવો ને તેવો ક્રમે ક્રમે બંધ પડતો જાય. બીજા ભવની અંદર પણ ફરી પાછું એ જ ચાલ્યા કરે, કેમ કે મિથ્યાત્વ તો છે એટલે એ ચાલ્યા કરે, પણ છતાંય એનો અંત ના આવે એમ નથી. એ ભલે એટલો બંધ પડ્યો હોય તે છતાં પણ એ બંધ પૂરો થાય એટલે પછી એને સમ્યક તો થઈ જાય એવું પણ નથી હોતું, કેમ કે નવા નવા બંધ પડ્યા જ કરે અને એની સાથે પછી અનંતાનુબંધીનો પણ બંધ એને પડ્યા કરે. પણ એ કર્મની પ્રકૃતિ જે છે એના ઉદયો હોય એ વખતે જીવ સમ્યક તો પ્રગટ કરી શકે છે. અને એમ સમ્યક તો પ્રગટ કરે છે તો પછી જે કર્મની પ્રકૃતિના જે ઉદય પડ્યા છે, જે સ્થિતિબંધ છે એમાં પછી ફેર થઈ જાય છે. મોહનીય કર્મની પ્રકૃતિના એમાં પછી ઉદીર્ણા વગેરે થઈ જાય છે. એ જે કર્મની પ્રકૃતિ છે એમાં પહેલા ઉપશમ થાય, પછી ક્ષય ઉપશમ થાય અને પછી ક્ષય પણ થઈ જાય, એટલે ક્ષાયિક સમ્યક્તો પણ થઈ જાય. તો એ વાત અહીંયા કરી છે કે તેમાં અસંખ્યાતા ભવ થાય, વળી પાછો તેવો ને તેવો ક્રમે ક્રમે બંધ પડતો જાય. તો એવા અનંત બંધની અપેક્ષા અનંતા ભવ કહેવાય. પણ અગાઉ કયા પ્રમાણે ભવનો બંધ પડે, આપણે જે ભવ બંધની વાત કરીએ એ રીતે જ પડે. તો એ રીતે 23મો બોર્ડ અહીંયા પૂરો થાય છે. 24મો બોર્ડ છે મોરબી અષાઢવદ દસમ શનિવાર 1956.
એમાં પહેલું છે વિશિષ્ટ, એટલે મુખ્યપણે, મુખ્યપણા વાચક શબ્દ છે વિશિષ્ટ છે તે. બીજો પેટાબોલ છે એમાં કહે છે કે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય. અહીંયા મોહનીય નથી લીધું, તો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય. તો એ ત્રણ પ્રકૃતિની અંદર ઉપસમ ભાવ નથી હોતો, ઉપસમ એનો નથી હોતો. ઉપસમ શેમાં થાય છે? મોહનીય કર્મની અંદર ઉપસમ હોય. આના તો ક્ષયોક્ષમ જ હોય, એ વાત આપણે જાણીએ છીએ. તો એ વાત અહીંયા કરી છે કે એ ત્રણ પ્રકૃતિ ઉપસમ ભાવમાં હોઈ શકે જ નહીં, ક્ષયોક્ષમ ભાવે જ હોય. એ પ્રકૃતિ જો ઉપસમ ભાવે હોય તો આત્મા જળવત થઈ જાય અને ક્રિયા પણ કરી શકે નહીં, અથવા તો તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું કામ દેખવાનું છે, અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. વીર્ય બે પ્રકારે પ્રવર્તી શકે છે, અભિસંધિ અને બીજું અનભિસંધિ. અભિસંધિ એટલે આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે અભિસંધિ કહેવાય. અને અનભિસંધિ એટલે કે કસાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે અનભિસંધિ. પેલું આત્માની પ્રેરણાથી એટલે આત્માનું જેવું સ્વરૂપ જે છે એ અનુસાર વીર્ય ઉલશે, વીર્ય પ્રવર્તે તો એ અભિસંધિ કહેવાય. કેમ કે અંદર વીર્ય નામનો ગુણ છે અને એ અનંત કાળ સુધી એનું પ્રવર્તન થાય છે. સંસાર પર્યાયમાં જે થઈ રહ્યું છે એ અનભિસંધિ એનું પ્રવર્તન થઈ રહ્યું છે, કસાયને અનુસરીને એ પ્રવર્તી રહ્યું છે. અને સિદ્ધ દશાની અંદર અભિસંધિ એટલે આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તન થાય, એટલે એવું શુદ્ધ પ્રવર્તન જ એનું તો થઈ રહ્યું છે. એટલે વીર્ય એવી રીતે પ્રવર્તી રહ્યું છે, શુદ્ધ 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 શુદ્ધ, સુખ 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 સુખ, આનંદ 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 આનંદ. એટલે એ વીર્ય એ રીતે પ્રવર્તી રહ્યું છે. અને અનભિસંધિમાં જે પ્રમાણે કસાયો થાય છે એમાં બધું બળ વપરાય છે, એ રીતે વીર્યનું પ્રવર્તન થાય તે. હવે કહે છે કે જ્ઞાન દર્શનમાં ભૂલ થતી નથી, પરંતુ ઉદય ભાવે રહેલા દર્શન મોહને લીધે ભૂલ થવાથી, એટલે ઓરનું તોર જણાવાથી, વિપરીત જણાવાથી, શું છે એને બદલે બીજું કંઈક જણાય, એટલે એ જણાય છે એટલે એને એમ લાગે છે. અને એ દર્શન મોહને કારણે, મિથ્યાત્વને કારણે. જ્ઞાન દર્શનમાં ભૂલ થતી નથી, બેઝિક વાત આ કરી દીધી છે. જ્ઞાન જ્ઞાનપણે પરિણમે છે, દર્શન દર્શનપણે પરિણમે છે. દર્શન એટલે દેખવું, જ્ઞાન એટલે વિશેષતાથી જાણવું, એ દર્શન જ્ઞાન, એમાં ભૂલ થતી નથી. પરંતુ એ મિથ્યાત્વ સહિત જે છે, તો એ મિથ્યાત્વ સહિત જે જ્ઞાન છે એને આપણે અજ્ઞાન કહીએ છીએ. એટલે કહે છે કે પરંતુ ઉદય ભાવે રહેલા દર્શન મોહને લીધે ભૂલ થવાથી, એટલે ઓરનું તોર જણાવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે. આ વિપરીતપણે પેલું અનભિસંધિ જે પ્રવર્તન કહ્યું વીર્યનું, તે અનભિસંધિ પ્રવર્તન કેમ થાય છે? કેમ થાય છે તો કે છે એને દર્શન મોહનીય કર્મના ઉદયના નિમિત્તે એ વિભાવ ભાવે, વિકારી ભાવે, વિપરીત ભાવે, મિથ્યાત્વના ભાવે જે પરિણમે છે, એટલે એને રાગ દ્વેષના પરિણામ થાય છે, કસાય ભાવે થાય છે, અને એમાં એનું વીર્ય પછી એ રીતે પ્રવર્તે છે. એટલે મૂળ વાત ક્યાં આવીને ઉભી રહી? મિથ્યાત્વની. મિથ્યાત્વ જાય તો એ ન થાય, મિથ્યાત્વ જાય તો પછી અભિસંધિ વીર્યનું પ્રવર્તન થાય. એટલે વીર્ય તો જે તરફની રુચિ છે એ તરફ જ એ ઉલશે છે. રુચિ અનુસારી વીર્ય, એ પણ એમ પણ કહેવાય છે. એટલે જેવી રુચિ થાય એવું વીર્ય ઉલશે. કસાયની રુચિ હોય અને કસાયોમાં જ હોય તો વીર્ય એમ ઉલશે, અને અકસાય ભાવની રુચિ હોય તો એમ ઉલશે વીર્ય. શુદ્ધ ભાવની રુચિ હોય તો વીર્ય એમ ઉલશે. એ તો બળ આપનારું છે. તો આ જ્યાં સુધી દર્શન મોહનીય કર્મ ના નિમિત્તે જીવ મિથ્યા ભાવે થાય છે, મિથ્યાત્વના ભાવે થાય છે,
તો એ ભૂલ એની પોતાની છે. એ દર્શન મોહની કર્મની જળ પ્રકૃતિ એને ભૂલ કરાવે છે એમ પણ નથી. એના ઉદય છે બરાબર છે, એ નિમિત્ત કારણ છે, એ પણ વાત બરાબર છે, પણ છતાંય જીવ ધારે તો એ સમ્યક્ત્વ ભાવે પરિણમી શકે છે. એટલે કે એવી આ વિપરીત ભાવે, વિપરીત કઈ રીતે? તો કે જેવું જીનેશ્વર ભગવાને વસ્તુ સ્વરૂપ કહ્યું છે, જગતનું સ્વરૂપ કહ્યું છે, જીવનું સ્વરૂપ કહ્યું છે, એવી માન્યતા ન કરે અને એનાથી વિપરીત માન્યતા કરે છે. તો એને એવી માન્યતા કરે એટલે શું થાય? એને રાગ દ્વેષ થાય, ક્રોધ થાય, મોહ થાય, એ માયા કરે, લોભ કરે, એ હિંસા કરે, બધું કરે, કઈ બાકી રહે નહીં. કેમ કે એને બધું એ સુખનું કારણ લાગે અથવા તો દુઃખને દૂર કરવાનું કારણ લાગે. એ બધી એની માન્યતા, વિપરીત માન્યતા, ભગવાને કહ્યું છે એનાથી ઊંધી માન્યતા. એટલે પછી એમાં વીર્ય એ રીતે ઉલશે, અનઅભિસંધિ વીર્ય ઉલશે. વીર્ય તો છે, શક્તિ તો પડી છે. શક્તિને જ્યાં કામે લગાડો ત્યાં શક્તિ કામ કરવાની છે. આ સામાન્ય નિયમ છે. તો એના પરથી હવે આગળ કહે છે, એટલે એ રીતે ઓરનું તોર જણાવાથી એટલે મિથ્યાત્વ છે. તો પછી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે. હવે કહે છે કે જો સમ્યક્ત્વપણે થાય તો સિદ્ધ પર્યાય પામે. સીધી જ વાત કરી દીધી. એને સમ્યક્ત્વ થાય અને એનું વીર્ય પછી એ પ્રમાણે પ્રવર્તે તો પછી શું થાય? ઉત્તરો ઉત્તર એ એવો પુરુષાર્થ કરતો જાય કે છેવટે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય, હરિયન પરમાત્મા થાય અને પછી નિર્વાણ પામી અને એ સિદ્ધ પરમાત્મા થાય, એ સિદ્ધ પર્યાય પ્રગટ થાય. એટલે જો સમ્યકપણે થાય તો સિદ્ધ પર્યાય પામે. આત્મા કોઈ પણ વખતે ક્રિયા વગરનો હોઈ શકતો નથી. જ્યાં સુધી યોગો છે ત્યાં સુધી ક્રિયા કરે છે. તે પોતાની વીર્ય શક્તિથી કરે છે. તે ક્રિયા જોવામાં આવતી નથી, પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે કે આ ક્રિયા થઈ. જોવામાં ના આવે છતાં પરિણામ ઉપરથી ખબર પડે કે આ ક્રિયા થઈ. એવું તો આપણે વ્યવહારમાં પણ ઘણું બધું જોઈએ છીએ. જ્યારે પરિણામ આવે ત્યારે ખબર પડે કે ઓ આવું કંઈક બન્યું છે. અહીંયા ઉદાહરણથી સમજાવે છે કે ખાધેલો ખોરાક નિંદ્રામાં પચી જાય છે એમ સવારે ઉઠતા જણાય છે. આખી ક્રિયા તો કઈ જોઈ નહીં, પણ પછી ગયું એ સવારે ઉઠતા ખબર પડે છે. નિંદ્રા સારી આવી હતી ઇત્યાદિ બોલીએ છીએ તો તે થયેલી ક્રિયા સમજાયાથી બોલવામાં આવે છે. 40 વર્ષની ઉંમરે આંકડા ગણતા આવડે તો શું તે પહેલા આંકડા નહોતા એમ કઈ કહી શકે? આંકડા તો હતા જ નહીં. પોતાને તેનું જ્ઞાન નહોતું એ વખતે, આંકડાનું અંક જ્ઞાન ન હતું ને 40 વર્ષે શીખ્યો. તો એ 40 વર્ષે શીખ્યો તો એની પહેલાના વખતમાં કઈ આંકડા અંક જ્ઞાન નહોતું એવું તો હતું નહીં, પણ એને એ વખતે જ્ઞાન નહોતું. તેથી એમ કે આ 40 વર્ષે આ અંક જ્ઞાન તો બધું હતું જ, એને એનું ભાન નહોતું. તો આ જ પ્રમાણે જ્ઞાન દર્શનનું સમજવાનું છે કે આત્માના જ્ઞાન દર્શન અને વીર્ય એ થોડા ઘણા પણ ખુલ્લા રહેતા હોવાથી, એનો ક્ષયોક્ષમ કહ્યો ને એટલે એ ખુલ્લા તો હોય, જરાય ખુલ્લા ન હોય એવું તો બને જ નહીં. એટલે આત્માના જ્ઞાન દર્શન અને વીર્ય થોડા ઘણા પણ ખુલ્લા રહેતા હોવાથી આત્મા ક્રિયામાં પ્રવર્તી શકે અને વીર્ય જે છે એમાં ચળાચળ હંમેશા રહ્યા કરે. વીર્ય ચળાચળ જ રહે ને પછી, કેમ કે જે રીતે રુચિ થાય છે એ પ્રમાણે પછી એ બદલાયા કરે છે. એ રીતે ક્યારેક શુભ ભાવમાં વીર્ય ઉલશે ને ક્યારેક અશુભ ભાવમાં વીર્ય ઉલશે, ક્યારેક આર્ધ ધ્યાનમાં ને ક્યારેક રૌદ્ર ધ્યાનમાં ને ક્યારેક શાંત ભાવમાં. એટલે એ વીર્ય ચળાચળ હંમેશા રહ્યા કરે છે. કર્મગ્રંથ વાંચવાથી વિશેષ સ્પષ્ટ થશે. આ બધી વાત કર્મગ્રંથમાંથી જે અધ્યાત્મની વાત છે ને એ કૃપાળુદેવે અહીંયા આપણને કરી છે. પણ આટલા ખુલાસાથી બહુ લાભ થશે. ખરેખર એ વાત બરાબર છે કે મૂળ વાત આ છે કે મોહનીય કર્મ ન જાય તો શું થઈ શકે એ વાત કૃપાળુદેવે બહુ સરસ રીતે અહીંયા સમજાવી દીધી છે. ઘાતી કર્મ અને એમાં પણ મોહનીય એની વાત સમજાવી છે. અને જે આપણે એમ જ યાદ રાખી લીધું છે કે મોહનીય કર્મ જે છે એનો જ ઉપશમ થઈ શકે અને બાકીના જે ઘાતી કર્મ જે છે 3
એનો ઉપશમ ન હોય, એનો ક્ષયોપશમ જ હોય, તો એ ક્ષયોપશમ શા માટે હોય એ વાત અહીંયા વધારે સ્પષ્ટ કરી. હવે એ પછીનો ત્રીજો પેટાબોલ છે. એમાં કહે છે કે પારિણામિક ભાવે હંમેશા જીવત્વપણું છે. 320મી ગાથા બધાને તરત યાદ આવી જાય ટૂંક સમય સારની આપણે જયારે આ વાત કરીએ પારિણામિક ભાવની. એટલે એમાં જયસેન આચાર્ય ભગવાન વિશેષ એમાં ટીકા લખીને એ પારિણામિક ભાવ ને બધું ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. 3 પ્રકારે પારિણામિક ભાવ છે એ પણ વાત એમાં કરી છે, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એ પ્રમાણે. તો અહીંયા એ વાતને અહીંયા એનું ફંડામેન્ટલ બહુ સરસ રીતે 1.5 લીટીમાં કૃપાળુદેવે સમજાવ્યું છે કે પારિણામિક ભાવે હંમેશા જીવત્વપણું છે. જીવત્વપણું પારિણામિક ભાવે છે એટલે જીવપણે પરિણમે. એટલે જીવપણે પરિણમે. પારિણામિક ભાવે જીવપણે જ પરિણમે છે. એની પર્યાય સાથે આપણે અત્યારે એને કાંઈ સંબંધ નથી, ગમે તે પર્યાય હોય, પણ એ છેવટે જીવપણે પરિણમે છે. તો એ જીવત્વ એવું પારિણામિકપણું છે. એના ભવ્યત્વ અને અભવ્યત્વ પછી આપણે એમાં લઈએ છીએ. તો અહીંયા કહે છે કે પારિણામિક ભાવે હંમેશા જીવત્વપણું છે એટલે જીવપણે પરિણમે. આ એકદમ સાદી સિમ્પલ વાત, પણ એને બરાબર આપણે બેસાડીએ ત્યારે આપણને થાય કે વાત તો એમ જ છે. હવે જયારે સિદ્ધ થાય ત્યારે શું છે, તો એની વાત કરતા કહે છે કે એને સિદ્ધત્વ ક્ષાયિક ભાવે હોય છે. 5 ભાવ કયા ને આપણે, પારિણામિક ભાવ ની વાત તો કરી, પણ પેલા બીજા 4 ભાવ જે છે તે પર્યાય રૂપે કહીએ છીએ ને આપણે, ઔદૈિક ભાવ, ઉપશમ ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ. આ 4 ભાવ જે છે તે પર્યાય રૂપ છે એમ પણ આપણે જાણીએ છીએ. એમાં ઔદૈિક ભાવ જે છે તો ધર્મનો ભાવ જ નથી, પણ ઔપશમિક ભાવ અને ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ એવા જયારે ભાવ હોય છે તો એની સામે એ કર્મની પ્રકૃતિના પણ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય થતા હોય છે. એટલે એ ધર્મના ભાવ છે, એ ધર્મના ભાવ છે, પણ એ પર્યાય છે, એવી એ પર્યાય છે. તો સિદ્ધત્વ એ પણ શું છે, એ પર્યાય છે. અને એ પર્યાય કયા ભાવે છે, તો ક્ષાયિક ભાવે છે. જીવને એવો ક્ષાયિક ભાવ થયો છે ત્યારે હવે સર્વ કર્મની પ્રકૃતિનો ક્ષય થયો છે, ત્યાર પછીથી એ જે દશા જે રહી છે એ સિદ્ધ દશા છે. તો એ સિદ્ધ દશા એ ક્ષાયિક ભાવે હોય છે. સિદ્ધત્વ ક્ષાયિક ભાવે હોય છે, કારણ કે પ્રકૃતિઓનો ક્ષય કરવાથી સિદ્ધ પર્યાય પમાય છે. પણ પારિણામિક ભાવ તો હંમેશા છે, જીવત્વ તો છે જ. કોઈ પણ પર્યાયમાં હોય તો પણ એનું જીવત્વ તો છે જ. એ સિદ્ધની પર્યાયમાં હોય કે સંસાર પર્યાયમાં હોય, એનું જીવત્વ તો છે જ. એટલે પારિણામિક ભાવ જે છે એ મૂળ ભાવ છે, અને પેલા 4 જે છે તે પર્યાય છે એમ આપણે સમજીએ છીએ. ઔપશમિક, ઔદૈિક, ઔપશમિક, ક્ષયોપશમિક ને ક્ષાયિક. એમાં 3 ભાવ જે છે, ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક, એ ધર્મ ભાવ છે. અને એ ધર્મના ભાવમાં એક ક્ષાયિક ભાવ જે છે તે સર્વોત્કૃષ્ટ ધર્મનો ભાવ છે કે જેમાં એ પછી હરિયન દશા અને છેવટે સિદ્ધ દશા પણ એ પ્રગટ કરે છે. તો સિદ્ધ દશા કયા ભાવે હોય, હંમેશા ક્ષાયિક ભાવે હોય. એટલે સિદ્ધત્વ ક્ષાયિક ભાવે હોય, કારણ કે પ્રકૃતિનો ક્ષય કરવાથી સિદ્ધ પર્યાય પમાય છે. એ પછી ચોથો પેટાબોલ છે, મોહનીય કર્મ ઔદૈિક ભાવે હોય. મોહનીય કર્મ એટલે એનું મિથ્યાત્વ. અહીંયા તો કેવું છે કે મિથ્યાત્વ જે છે તો એ હંમેશા ઔદૈિક ભાવે હોય, ઔદૈિક ભાવે જ હોય. મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ જે છે એનો ઉદય છે, અને એને લીધે જે મિથ્યાત્વ જે છે એ મિથ્યાત્વ એ ઔદૈિક ભાવે હોય. જ્યાં સુધી એ ઔદૈિક ભાવે જ પરિણમે છે ત્યાં સુધી સમજવું કે એને મિથ્યાત્વ જ છે. મિથ્યાત્વ ગયા પછી જ એ ઔદૈિક ભાવે ન થાય. ઉદય જેવા આવ્યા હોય, કર્મના જેવા ઉદય આવ્યા હોય, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. ક્યારે થાય જ્ઞાતા દ્રષ્ટા? ક્યારે થાય કે એનું મિથ્યાત્વ જાય ત્યારે. એટલે મિથ્યાત્વ જાય ત્યાર પછીથી કર્મના ઉદયો નથી આવતા એવું તો છે નહીં. કર્મના ઉદયો તો આવે છે, ઘાતી કર્મની પ્રકૃતિના પણ ઉદયો આવે છે, અને બાકી રહેલા જે શેષ ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે બાકી એના પણ ઉદયો આવે છે. પણ છતાંય એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એની ભૂમિકા અનુસાર આગળ વધતો પૂર્ણપણે જ્ઞાતા દ્રષ્ટા થઈ શકે છે.
એટલે એ ઔદયિક ભાવે પરિણમતો નથી. જેવો ઉદય છે એ પ્રમાણે પરિણમતો નથી. અને એમ નથી કરતો તો પછી નવા કર્મનો બંધ પડતો નથી અને એને નિજરા થાય છે. તો મોહની કર્મ ની જગ્યાએ આપણે અહીંયા મિથ્યાત્વ મૂકીએ તો સહેલાઈથી સમજાય કે મિથ્યાત્વ ઔદયિક ભાવે હોય છે, સિદ્ધત્વ ક્ષાયિક ભાવે હોય છે, અને મોક્ષ માર્ગમાં એક સમ્યક દર્શન થયા પછીની બધી દશા જે છે તે ક્ષમિક ભાવે છે. બરાબર છે. એ પછી 5મો પેટાબોલ છે. એમાં કહે છે કે વાણિયા અક્ષર બોળા લખે છે પણ આંકડા બોળા લખતા નથી. ત્યાં તો બહુ સ્પષ્ટપણે લખે છે. એમાં એવું હોય છે કે પહેલાના વખતની અંદર આવું બધું બહુ ચાલતું કે પેલા ઉઘાડા પત્રો હોય ને એમાં કઈ કવરમાં જ મોકલતા ને એવું બધું હતું નહીં. તો એ પુસ્તક વગેરે લખતા તો એમાં કંઈક વાત એ લખવી હોય તો એ બીજાને ન પકડાય, ન સમજાય એટલા માટે થઈને આખું આ કાના માત્ર વગર ના અક્ષરો જ માત્ર લખે અને પેલો સામાવાળો હોય એ સમજી જાય એમ જેમ કે કોડ વર્ડમાં આપણે લખીએ એ રીતે. એટલે એ વાત એ વખતમાં ચાલતી એના ઉપરથી વાત લખી છે કે વાણિયા અક્ષર બોળા લખે છે પણ આંકડા બોળા લખતા નથી. આંકડામાં તો પછી ભૂલ થઈ જાય, મુશ્કેલી થાય. એટલે કે છે કે પણ આંકડા બોળા લખતા નથી. ત્યાં તો બહુ સ્પષ્ટપણે લખે છે. એવી રીતે કથાનું યોગમાં જ્ઞાનીઓએ વખતે બોળું લખ્યું હોય તો ભલે. કથાનું યોગ એટલે જીવન ચરિત્ર બધાના એની જે કથા કહેવામાં આવે કથાનું યોગ, એને પ્રસમાન યોગ પણ આપણે કહીએ છીએ. તો એની અંદર જે વાત આવે એમાં અહીંયા તો અત્યારે વર્તમાનમાં તો પછી આગળ એમાં કેટલાય ભેળસેળ થઈ અને વર્તમાનમાં જે લેખકોએ લખ્યું છે એમને તો બધી વાર્તાઓ ઉપર મહત્વ આપ્યું છે અને કેટલી બધી વાત એમણે સિદ્ધાંત પ્રમાણે સાવ ખોટી ઠરે એવી લખી દીધી છે. અને બિચારા ભોળા જીવો એમ માને છે કે આ વાત બરાબર છે ને એને જ ધર્મ પાછા માને છે અને એટલે એને લીધે થઈને ઘણી બધી કોન્ટ્રોવર્સી થાય છે અને જીવો એની દલીલમાં પડી જાય છે. વાસ્તવમાં એ કથાનું યોગમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એ દ્વારા એ એવા સલાકા પુરુષના જીવન ચરિત્ર વગેરેની જે વાત એ દ્વારા આપણે પુરુષાર્થ કરવો જોઈએ, એમાંથી આપણે પ્રેરણા પ્રાપ્ત કરવાની છે. એની વાર્તાઓ મહત્વની નથી અને એની અંદર કેટલીક બધી વાત બધી લખી હોય છે જ્યાં ને ત્યાં બધી જગ્યાએ ખોટું કેટલું બધું કે એના લીધે થઈ અમુક રીતે થયું કેવળ જ્ઞાન થયું વગેરે વગેરે, વસ્ત્ર સહિત કેવળ જ્ઞાનના હાથી ના હોદ્દા ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાનના આ બધી વાતો જે લખી છે તો એમાં સિદ્ધાંત અપેક્ષાએ કેટલું બધું અસત્ય છે. તો એ વાત આપણે જે કહીએ છીએ તો કે ભાઈ એમાં પરંપરા આગળ વધતા વધતા એ પ્રમાણે અસત્ય આવી ગયું છે. એટલે પણ અહીંયા તો કૃપાળુદેવ તો સ્પષ્ટ કહે છે કે કથાનું યુગમાં જ્ઞાનીઓએ અહીંયા તો જ્ઞાનીઓ લીધા છે. જ્ઞાનીઓએ વખતે બોળું લખ્યું હોય, બોળું લખ્યું હોય એમ શબ્દ મૂક્યો છું, ખોટું નહીં પણ બોળું લખ્યું એટલે એવી રીતે લખ્યું હોય. જો કાના માત્રા વગરનું લખવામાં આવે એવી રીતે બોળું લખ્યું હોય તો ભલે એમ ના થઈ શકે એમ કે હોય તો ભલે. બાકી કર્મ પ્રકૃતિમાં તો ચોક્કસ આંકડા લખ્યા છે. એમાં જ્ઞાનીઓએ કર્મ સંબંધીની જે વાત કરી છે એમાં જે આંકડા કયા છે લખ્યા છે એ તો ચોક્કસ આંકડા લખ્યા છે. બાકી કર્મ પ્રકૃતિમાં તો ચોક્કસ આંકડા લખ્યા છે, તેમાં જરા તફાવત આવવા નથી દીધો. હેમીચંદ સિદ્ધાંતિક દેવે ઘુમટસારની અંદર જે આંકડા લખ્યા છે એમાં કાંઈ ફેર નથી. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.